સાદલી ગામે ગટર લાઇનમાં ઢાંકણા નાખવામાં ન આવતા 2 દિવસમાં 2 બનાવો બનવાના સમાચારો પ્રસિદ્ધ થતાં જ તંત્ર સફાળું જાગી ઢાંકણા નાખવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. સાદલી ગામે કોન્ટ્રાક્ટર દ્વારા ગટર લાઇનના ઢાંકણા નાખવામાં ન આવ્યા હોવાના કારણે ખુલ્લી ગટર લાઇનમાં મોટરસાઇકલ ચાલક ખાબક્યો હતો, જ્યારે બીજા જ દિવસે આ ગટર લાઇનમાં એક યુવતી પડી જવા પામી હતી. આમ 2 દિવસના અંતરમાં આ બંને બનાવો બનવા પામ્યા હતા. સદનસીબે આ બંને બનાવોમાં કોઈ ગંભીર ઈજા થવા પામી નહોતી. સાદલી ગામે કાયાવરોહણ ચોકડીથી સાદલી બસ સ્ટેન્ડ સુધી બંને સાઇડો પર ડ્રેનેજ લાઇનની કામગીરી કરવામાં આવી છે. ડ્રેનેજ લાઇનની કામગીરી કરવામાં તો આવી, પણ જવાબદાર તંત્ર અને કોન્ટ્રાક્ટર પાસે ઢાંકણ નાખવાનો નથી સમય ન હોય એવું લાગી રહ્યું હતું, જેનો ભોગ વાહન ચાલકોએ બનવાનો વારો આવ્યો હતો. આ સમગ્ર અહેવાલ સમાચારોમાં પ્રસિદ્ધ થતાં તંત્ર આળસ મરડી સફાળું જાગ્યું હતું અને આજરોજ ખુલ્લી ગટર લાઇનના ઢાંકણા નાખવાની કામગીરી હાથ ધરવામાં આવતા સ્થાનિક રહીશોમાં ખુશી પ્રસરી જવા પામી છે. રિપોર્ટર મેહુલ પટેલ, B1 ન્યૂઝ, શિનોર.